હજી એક્ઝામ છે ને ફ્રેશ થવાનું બાકી છે. એક્ઝામ હોય તો હું થઈ ગયું? તું જમવાનું બનાવીને રેડી રાખ, હું ફ્રેશ થઈને આવું. ચાલ હું ઓનલાઈન ઓર્ડર કરી દઉં. પીઝા બર્ગર નો ઓર્ડર ના કરતો. મને તો ઈ જ આવડે છે. આજે કંઈક ગુજરાતી ખાવાની ઈચ્છા છે. સારું ચાલ હું કંઈક કરું. જોઉં છું. જોતામાં તો કહેવાય ગયું કે હું કંઈક કરું છું, પછી યાદ આવ્યું કે ચેતનાસ કિચન જે આપણા લેસ્ટર વિસ્તારમાં ગુજરાતી ટિફિન સર્વિસની સુવિધા આપે છે. પછી તો સીધો જ એમની વેબસાઇટ ઉપર જઈને ઘર બેઠા જ મેં ટિફિન સર્વિસનો ઓર્ડર કરી દીધો. ટિફિનમાં મળી જવાનું છે આપણને શાક, દાળ, ભાત, રોટલી, પાપડ અને ઘર જેવો સ્વાદ તો ખરી જ. અને હા, જો મિત્રો તમારે વીકલી અને મંથલી ટિફિન સર્વિસ બુક કરાવવું હોય તો પણ અવેલેબલ છે. એલિયા હજી હું તો જમવાનું શું કર્યું તે? બાવણું ખોલ. એલિયા આ હું ઓર્ડર કર્યો તે? તારા માટે સ્પેશિયલ ચેતનાસ કિચન માંથી ટિફિન મંગાવ્યું. આહાહા, મોજ પડી ગઈ. ઘણા ટાઈમ પછી ઘર જેવો સ્વાદ મળ્યો. મળે જ ને બકા. ચેતનાસ કિચન માંથી ટિફિન બુક કરાવેલું હતું. ચેતનાસ કિચનમાં મળી જાય છે એવરીડે ડિફરન્સ મેનુ અને ટિફિન સર્વિસ અવેલેબલ છે. તો આજે તમે પણ બુક કરાવો તમારું પોતાનું ટિફિન. તો તમે ખાવ પીઝા બર્ગર, મારા માટે રોજ ચેતનાસ કિચન નું ટિફિન બુક કરાવી દે. તો આજે જ બુક કરાવી દઉં છું તારું ચેતનાસ કિચનમાં ટિફિન. ચેતનાસ કિચન, એવરી ટેસ્ટ ટેલ્સ અ સ્ટોરી.